અશ્વિની કુમાર ફૂલ બજારને લઈને તપાસ કરવાની રજૂઆતનો મામલો કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને કરી હતી તપાસની રજૂઆત. ફૂલ બજારમાં હત્તાખોરી ચાલે છે તેવો કોંગ્રેસ નેતા દર્શન નાયકે લગાવ્યો હતો આરોપ. ફૂલ બજાર વિક્રેતાઓએ કર્યો દર્શન નાયકની તપાસનો વિરોધ. કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે તેનો કરવામાં આવ્યો વિરોધ. ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેવા ફૂલ વિક્રેતાઓનો આરોપ છે. ખોટી માહિતી ફેલાવનારની હાય બોલાવવામાં આવી. ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી. મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે. વિરોધમાં 500-700 વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે, એકઠા થયેલા છીએ. અમે પટેલનગર ઓવરબ્રિજની નીચે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ. અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે, હપ્તાખોરી ચાલે છે, વેપારીઓને હેરાનગતિ છે, ખેડૂતોને હેરાનગતિ છે, એવું કશું જ છે નહીં સાહેબ. બરાબર છે, તદ્દન વાત પાયાની છે, સાવ ખોટી વાત છે. અમે કોઈને 1 રૂપિયો આપતા નથી, અમારી પાસે કોઈ 1 રૂપિયો લેવા આવતું નથી. બરાબર છે સાહેબ. સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે, સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે. બરાબર છે. ખોટી અફવા ફેલાવવાવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ. મારું નામ ભાવેશ યાદવ છે. આપણે પટેલનગર ફૂલ માર્કેટના નીચે અમે બધા વેપારીઓ છે, જે મળી હળીને બધા કામ કરતા છીએ. બહારના વ્યક્તિઓ કોઈ એવું કંઈ વસ્તુ થતું નથી કે ભાઈ વસ્તુ હપ્તા કોઈને આપતા છે, કોઈ પોલીસવાળાને હપ્તા આપતા છે, કોઈ એવું કંઈ વસ્તુ નથી. એ બધી ખોટી વસ્તુ છે ને પોલીસવાળાના હેરાન કરતા છે ને એસએમસીવાળા હેરાન કરતા છે. આ કોઈ અનજાતિઓ મતલબ બધા એ કહે છે કે ભાઈ હપ્તા વસૂલ કરે છે, પોલીસવાળા હપ્તા લેવા આવે છે, એવું કંઈ નથી. અમારા પોલીસને ફૂલ સપોર્ટ છે, એસએમસીવાળાને ફૂલ સપોર્ટ છે, એવું કંઈ નથી. અમે બધા વેપારી 600-700થી વેપારીઓ બધા ધંધા કરતા છે. આજથી 15-20 વર્ષ થઈ ગયેલા છે બધાને ધંધા કરતા. એવું કંઈ વસ્તુ આવ્યું નથી કે ભાઈ વસ્તુ છે. પણ શું કરે, પણ બીજા એવા આ અફવા એવું છે કે ભાઈ કે હપ્તા કોઈને આપતા છે, એસએમસીવાળાને આપે છે, પોલીસવાળાને આપે છે, અને આમાં બધા એવા કહે છે કે વસ્તુ આમાં ગુંડારાજ ચાલે છે. પણ એવું કંઈ નથી, બધા શાંતિપૂર્વક ધંધા કરે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.